અને આ પપ્પાની ઓફિસ છે. તો પપ્પાને तो पापा आई गया है. पापा ने दीदी से चेंज करवा लिया. 220 ले ली. ऊपर से 220. El ritmo suena, can you feel? Move your body. हेलो, वेलकम बैक टू माय यूट्यूब चैनल. गुड मॉर्निंग, जय जोहार, जय आदिवासी दोस्तों. तो फरी एक बार नवा ब्लॉगમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈએ છીએ વડોદરા 2 દિવસ ફરવા માટે, કારણ કે પ્રાણની રજા પડી ગઈ છે. તે લોકો વડોદરા છે અને અમે પણ આજે જઈએ છીએ વડોદરા અને કાલે જવાનું છે ફરવા. હવે કંઈ ફરવા જવાના છે એ કાલના બ્લોગમાં તમને બતાવીશ. અને આજે અમે નીકળે છે હમણાં. તો પપ્પાને પહેલાં ચાવી આપીને પછી નાસ્તો કરી આવું બજારમાં જઈને, પછી ઘરે ચાલો બામલા લઈને પછી જઈશું વડોદરા. અને આ સામાન પેક કરી દીધું છે. હવે એક્ટિવા લઈને જવું પડે, કેમ કે ક્રીવા નાની છે તો બાઇક પર ફાવે ને એટલા માટે. તો બને રહેશે વ્લોગમાં ને જઈએ છીએ. તો પપ્પાની ઓફિસે પહોંચી ગયા છે અને આ પપ્પાની ઓફિસ છે. તો પપ્પાને તો પપ્પા આવી ગયા છે. પપ્પાની ચાવી આપી દઈએ. લો ચલો અમે નીકળ્યા કે ધણી સર બામલાથી લેતા આવીએ ને. અમે બામલા બાજુ નીકળ. હવે એમ નીકળી જાઉં. સારું, ચલો હા કે હા ચા હા. હા ને. તો પપ્પાને ચાવી આપીને નીકળી ગયા છે અને હવે જઈએ છીએ સીધા નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરીને જઈશું ઘરની સામે લેવા માટે. અને તે પહેલાં ગાડી ધોવા દઈએ, કેમ કે થોડી ગાડી ગંદી છે અને પેટ્રોલ પૂરો કરાવી દઈએ, કેમ કે પીવાને લઈને જવાનું એટલે પાછી રસ્તામાં જે ગાડી પી રાખવી પડે ના, એટલા માટે. તો જઈએ છીએ સીધા નાસ્તો કરવા. તો દોસ્તો નાસ્તો કરવા પહોંચી ગયા છે અને નાસ્તો કરીને પછી જઈશું આપણે વડોદરા. તો પૌવા ખાઈ લઈએ છીએ સવારમાં. તો દોસ્તો પેટ્રોલ પુરાઈ ગયા છે અને વડોદરા જવાનું છે. તો પેટ્રોલ ફૂલ કરાવી દઈએ છીએ, કેમ કે ફૂલ પેટ્રોલ કરાવીએ છીએ. ફૂલ કરી દે. તો ફૂલ કરી દઈએ છીએ ગાડીમાં પેટ્રોલ. ગાડીમાં પેટ્રોલ નખાય છે અને વડોદરા જવા માટે. ये भाई पेट्रोल डाल रहे हैं. ગાઈસ બધા આવજો એમ કીધે કે હું हाँ कीधे. તો દોસ્તો પેટ્રોલ ફૂલ પુરાઈ દીધું છે અને હવે જઈએ છીએ દાનિશા લોકોને લેવા બામલા. અને ત્યાંથી જઈશું આપણે વડોદરા. અને ડબ્બો થોડું કામ છે, તો ડબ્બો કામ પતાવીને પછી જઈશું વડોદરા. અને ગાડી પણ બહુ દિવસથી ગંદી હતી એટલે ગાડી પણ થોડા જ ફ્રી છે. તો દોસ્તો નીકળી ગઈએ છે હવે બામલાથી વડોદરા જવા માટે. અને અર્ચુ આવે છે ક્રીવાને લઈને. પછી જઈએ છીએ હવે બામલા. ગાડી ચાલુ કરી દઈએ છીએ. ये अर्चू आ गई है बिक्रीवा को लेके. तो दोस्तों बामला से निकल गया છે અને હવે નસવાડી પહોંચવાયા છે. તો સમય લાગી છે ભૂખ, તો જોઈએ છે નસવાડીમાં સારો નાસ્તો મળે તો કરશું. એટલે પછી આગળ ચિકનવાળા ત્યાં દાલ પુલાવવાળો છે, દાલ પુલાવ ખાઈને તો જોઈએ છે અમે નસવાડી પહોંચવાયા છે. થોડીક આપણે નસવાડી પહોંચી જઈશું, કારણ કે પૂરા પણ જોડે છે. તો દોસ્તો પહેલાં થોડાક મહિના પહેલાં એટલું મસ્ત લીલું વાતાવરણ હતું, ઝાડવા પણ બહુ હતા. હવે આ રસ્તાના નામે ઝાડ કાપી નાખ્યા છે. નસવાડીથી દેવાલિયાવાળા રસ્તા પર જોઈ શકો છો. પછી માણસ કેવી રીતે ઓક્સિજન લેશે? આ કામ જોશમાં ચાલે છે અને આ રસ્તો ડબલ કરવાનો છે, એટલે આ જોઈ શકો આખા ઝાડ કાપી નાખ્યા છે. તો
વિકાસના નામે ઝાડનું બલિદાન અપાઈ રહ્યું છે એવું લાગે છે. અને જતા દિવસોમાં ઓક્સિજન લેવા માટે પણ પૈસા આપવા પડશે. એ દિવસો દૂર નથી કે આપણે ઓક્સિજન પૈસા આપીને ખરીદવું પડશે, કેમ કે તમે જોઈ શકો છો કેટલા ઝાડ નષ્ટ થઈ ગયા છે. તો નસોડેથી હવે અહીંયા ભૂખ લાગી છે એટલે ખાવા માટે રોકાયા છે. આપણે અહીંયા ઢાબા પર આપણે તિલકવાડાથી આવશે એટલે અહીંયા ઢાબા પર દાલ પુલાવ અને સમોસા, પનીરનું શાક બધું જ મળી જશે. અને દાલ પુલાવ બહુ ટેસ્ટી હોય છે એના. તો હવે અમે ખાઈશું દાલ પુલાવ. ધનીસન ક્રીવ મેં કીધું ને બકા એટલે આ ક્રીવ ઊંઘી ગઈ, ગરમી લાગી એટલે દાળ પુલાવ આવી ગયું છે અમારું. હવે ખાઈશું અમે. તો ડભોઈ પહોંચી ગયા છે મહાકાળી બુક સ્ટોરમાં. અને અહીંયા તમે કોલેજની કોઈ પણ જાતની બુક મળી જશે. તમે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો બુક અહીંયાથી જ લેજો. તમારે પણ બુક લેવી હોય દોસ્તો, તમારે પણ બુક લે તો મહાકાળી બુક સ્ટોરમાં સંપર્ક કરો. અહીંયા બધા કોલેજની બુક મળી રહી છે અડધી કિંમતે. પછી જે ટાઈમે તમે જમા કરાવો તે ટાઈમે તમને પૂરા પૈસા આપી દે છે. તો અમે પણ અહીંયાથી બુક જમા કરીને લીધી છે. દોસ્તો ફાઇનલી પહોંચી ગયા છે વડોદરા. હવે કપૂરાઈ ચોકડી આવશે પછી ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ મારીશું ઘેર જવા માટે. Sol y arena, oh so bright, baila conmigo. દોસ્તો કપૂરાઈ ચોકડી પહોંચી ગયા છે અને ટ્રાફિક જો કેટલું બધું થઈ ગયું છે. અને હવે જઈએ છીએ આપણે ઘરે બાજુ તરસાલી હાઈવે. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે આપણી સોસાયટીમાં. તો પલ રેસિડેન્સીમાં આવી ગયા છે હવે આપણે. તો ફાઇનલી પહોંચી ગયા છે હવે આપણે ઘરે. આપણા હાનવી એ પડી બેટા, ચા બેગ લઈ જા, ચાલ અંદર. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને મમ્મી મોટી મમ્મી ખુશ થઈ ગઈ અને પ્રાણી આજે અમારે પેલો ધમાલ્યો કઈ છે ઉપર કાનો રાહ દેખેલો કી આવશે હવાર મેં કે કાકો ખેર જી. તો દોસ્તો વડોદરામાં જઈએ છે ખરીદી કરવા બજારમાં ટિબેટન માર્કેટ પીવાનું સ્વેટર બદલાવા માટે. કેમ કે પહેલાં લઈ જતા સ્વેટર બહુ ટૂંકું પડે છે અને આવતું નહીં, તો બદલી આપે તો સારું. તો દોસ્તો ગાડી પાર્ક કરી દીધી છે અને પીવાનું સ્વેટર બદલાવા માટે આવ્યા છે અહીંયા ટિબેટન માર્કેટમાં. હવે ગાડીને પાર્કિંગના પૈસા આપવાના છે 20 રૂપિયા. સાતુ હાય બેટો, સાતુ તો જોઈ શકો છો માર્કેટમાં કેટલું ક્રાઉડ છે. હમણાં શિયાળાની સિઝનમાં આવે છે આ લોકોને ફૂલ ખરીદી કરે છે કેમ કે વસ્તુ સ્ટાન્ડર્ડ મળે છે. હવે જે છે ક્રીવાનું સ્વેટર બદલી આપે છે ઠીક છે, નહીં તો પછી કાંઈ નહીં બીજું તો શું કરું પછી. શું લેવા છાતું છાતું तो क्रीवा का जैकेट चेंज करवा दिया ये दीदी से चेंज करवा लिया लगता है 220 ले ली. ऊपर से 220 दे दिए. क्या बोलना चाहोगे दीदी चैनल के बारे में? તો ક્રીવાનું જેકેટ ચેન્જ કરી દીધું છે અને બદલાની ના પાડી હતી, પણ ગયા પહેલાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે વિડીયો દેખ્યો હતો. તે વિડીયોમાં એ દીદીને લીધી હતી
તો વિડીયો દેખો તો અને એમનું સ્કેનર બદલી નાખ્યું હતું, કેમ કે પહેલાં એમનું પેટીએમ વાળું સ્કેનર હતું અને એમાં સ્કેનર ચેન્જ કરી નાખ્યું હતું. તો પછી બેંક ઓફ બરોડાનું સ્કેનર હતું. હવે મહિના પહેલાંનું ટ્રાન્ઝેક્શન બહુ વધી ગયું હતું મારે પણ પેમેન્ટ કરીને, તો એ લોકો બદલી નહોતા આપતા. પછી અમને યુટ્યુબમાં વિડીયો દેખાડ્યો તો એમની જ દુકાન હતી અને હમણાં જે વિડીયોમાં આવી એ જ છોકરી હતી. તો પછી એ લોકો યકીન કરીને પછી બદલી આપ્યું. તો પણ ઉપર 220 રૂપિયા આપવા પડ્યા, કેમ કે 770નું જેકેટ આવ્યું ક્રીવાનું. શું કેવું મમ્મી તારે? મેં તો કુછ નહીં કહેને કા. સાતુ માટે પતંગ લેવા આવી ગયા છે, કેમ કે સાતુ પતંગ લેવાની જીદ કરતો હતો. તો મારા છોકરાને પતંગ લઈ આલું છું અહીંયાથી આ કાકાની દુકાને. તરસાલી હાઈવેની નજીક જ છે આમની દુકાન. તો મારા છોકરાને પતંગ જોઈતી હતી તો પતંગ લઈ આલું છું અહીંયાથી. ક્યાં?